માટે કે પ્રેમ કેવો હોય. પ્રેમનો આથી અદ્ભુત પ્રસંગ મેં મારી જિંદગીમાં કદાચ સાંભળ્યો નથી સાહેબ. અમદાવાદની એક કોલેજ, સત્ય ઘટનાનો એક પ્રસંગ. શેખર અને પ્રિયા નામનો એક છોકરો છોકરી, બીબીએનો ફાઇનલ યર એક્ઝામમાં વિદ્યાર્થીઓ. શેખર બહુ સ્માર્ટ છોકરો, બહુ હોશિયાર છોકરો, અને પ્રિયા એવી સરસ મજાની, એવી સુંદર છોકરી. બે એકબીજાની સાથે ફ્રેન્ડશીપથી શરૂ થાય, ધીમે ધીમે એક જ કંપનીનો મોબાઈલ એટલે સીયુજીમાં વાત કરી રાખે, એમ કરતાં કરતાં પ્રેમમાં પડ્યા. વાત બહુ લાંબી છે, ટૂંકમાં કહું કે આખી કોલેજને ખબર કે શેખર અને પ્રિયા એકબીજાના પ્રેમમાં છે. એકબીજાના પરિવારો એકબીજાને જાણતા હતા. એટલે ઘટના એ બની કે શેખરે નક્કી કર્યું કે આપણે આપણા કોલેજ લાઈફ પૂરી થાય ને પછી આપણે મેરેજ કરી લઈએ. પણ એમાં એક ટકોર એવી કોઈએ કરી કે શેખર છે ને પ્રિયાના પ્રેમમાં છે, એટલે હવે શેખર રેન્કિંગ કરી નહીં શકે, કારણ કે આ તો મોહબ્બતમાં તો ઘેલા થઈ જાય સાહેબ માણસો, એટલે આ નહીં સ્કોરિંગ કરી શકે. આ વાત સાથે પ્રિયા અસમત હતી અને કીધું કે નહીં શેખર, ગામને એમ થાય, કોલેજને એમ થાય કે તું મારા પ્રેમને લીધે તું તારું રેન્કિંગ ઓછું કર, તું ફર્સ્ટ લાવીને બતાવ. આપણે 6 મહિના સુધી હવે આખું સેમેસ્ટર વાત નહીં કરીએ સાહેબ, સાંભળજો. અને બે છોકરા છોકરીએ નક્કી કર્યું, શેખરે અને પ્રિયાએ, કે હવે આપણે 6 મહિના આખા સેમેસ્ટરમાં વાત નહીં કરીએ. એક્ઝામ પૂરી થાય, રિઝલ્ટ આવી જાય પછી પ્રેમથી વાત કરશું. અને ટૂંકમાં વાત કરું કે શેખર એ આખી કોલેજમાં ગોલ્ડ મેડલ લાવે, કોલેજમાં ફર્સ્ટ આવે. પણ એના ફાઇનલ એક્ઝામ પૂરી થાય અને જેવો હજી તો કોલેજ પૂરી થાય ને હજી પ્રિયાની યારે વાત કરવાની શરૂઆત કરે, ત્યાં જર્મનીની એક કંપની આવીને કેમ્પસ ઇન્ટરવ્યુ લઈ જાય. કેમ્પસ ઇન્ટરવ્યુ લઈ જાય અને શેખર એમાં સિલેક્ટ થઈ જાય. શેખર સિલેક્ટ થઈ જાય એટલે સીધી 21 દિવસની ટ્રેનિંગ થાય. અરે સાહેબ 6 મહિનાથી એની પ્રિયતમા સાથે વાત નથી કરતી, પનાહ મોહબ્બત કરતો હતો શેખર પ્રિયાને, અને પ્રિયા શેખરને. કીધું દોસ્ત હવે તો કે હું બસ 1.5 લાખનો મારો પગાર ઓફર થયો છે અને હું 21 દિવસ આમ શું ટકા વાર લાગે, આવીને તરત જ પછી તારી સાથે મેરેજ કરીને વાત કરી લઈશ અને હું તરત જ જર્મની તને ફોન કરું છું. ત્રીજા દિવસે 6 મહિનાથી વાત નહોતી થઈ એટલે ઘેલી થઈ ગયેલી પ્રિયા એના પ્રેમી સાથે શેખર સાથે વાત કરતા કરતા સાંભળજો કે એ પોતાના ઘરમાંથી બહાર નીકળી જાય, ખ્યાલ ન રહે હું ક્યાં જાઉં છું, અને હાઈવે ઉપર હાલવા માંડે. હાઈવે ઉપર આવી જાય અને એક બરાબર જોરથી ટ્રક આવે અને ધાડ કરી પ્રિયાને ઉડાડી દે. ત્યાં પ્રિયાને બ્રેન હેમરેજ થઈ જાય, પ્રિયા ઓફ થઈ જાય. આખી કોલેજ, હજી તો કોલેજ પૂરી જ થઈ ગઈ સાહેબ, આખી કોલેજ પ્રિયાની ઘરે છે. એના શેખરના મા બાપને બોલાવવામાં આવે. આખી કોલેજના તમામ મિત્રો નક્કી કરે કે હવે ભૂલે ચૂકે કોઈ શેખરના સમાચાર ન આપતા, કારણ કે નહીતર તો એ ત્યાં સુસાઇડ કરી લેશે, આપણે આપણા 2 મિત્રોને ખોઈ બેસશું. ટૂંકમાં વાત કરું છું, સાચા પ્રેમનું અદ્ભુત ઉદાહરણ સાહેબ. પ્રિયા આ બાજુ ઓફ થાય, હજી તો સવારના પોરમાં એની બેનપણીને કેટલીક 6 મહિનાથી શેખર સાથે વાત નથી થઈ. કદાચ હું મરી જાઉં ને તો મારી લાશ ઉપર મોબાઈલ મૂકજો, આવું તો એની બેનપણીને આમ રમતમાં આનંદમાં કહેતી હતી. અને બપોરે એ સાચું બન્યું સાહેબ. બપોરે 2:30 વાગે એક્સિડન્ટ થયું. આખી લાશને લઈ અને જ્યારે સ્મશાનમાં સળગાવવા જાય છે, ટૂંકમાં વાત કરું છું કે પ્રિયાનું આખું ઘર, એની આખી કોલેજ, પણ પ્રિયાની લાશ સળગતી નથી સાહેબ. એકવાર સળગાવી, બીજી વાર સળગાવી, પવનનો ઝપાટો આવે અને આગ ઠરી જાય એટલે એના પ્રિયાના પપ્પાને થયું કે કાંઈક લોચો છે. એટલે એક બ્રાહ્મણ પંડિત કોઈ બેઠેલા એને કીધું દાદા કંઈક જુઓ ને, કેમ આવું થાય છે કાંઈક. એટલે એક વડીલે એમ કીધેલું કે પ્રિયાની કોઈ ઈચ્છા બાકી રહી જતી હશે, આના કોઈ ફ્રેન્ડને, આની કોઈ બેનપણીને પૂછો, કાંઈ નહીં. હમણાં એને કોઈ કીધેલું મારી કોઈ ઈચ્છા છે, ત્યારે ઘરે ફોન લગાડ્યો. એક છોકરીએ કીધું કે આ સવારે મને એમ કહેતી હતી હું કદાચ મરી જાઉં ને તો મારી લાશ ઉપર મોબાઈલ મૂકજો. અને તરત જ એના ભાઈએ ત્યાં મોબાઈલ એક્ટિવેટ કરાવ્યો અને એ ફોન જેવો એની લાશ ઉપર, પ્રિયાની લાશ ઉપર જેવો મૂક્યો સાહેબ, તમે નહીં માનો, ઇસી સેકન્ડે ભાડ 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 કરતી ચિતા સળગી ગઈ. અને ચિતા સળગી ગયા પછી ઘટના હવે શરૂ થાય છે, વાત હવે શરૂ થાય છે. 21 દિવસ પૂરા થાય અને 21મા દિવસની સવારમાં શેખરનો ફોન પ્રિયાના ઘરમાં લેન્ડલાઈન ઉપર આવે કે માસી તમે પ્રિયાને કહેતા નહીં, હું સીધો ઘરે આવું છું પ્રિયાને સરપ્રાઈઝ આપવા માટે. અને જમીન હરકી જાય પ્રિયાના મા બાપને. હવે આ શેખર તરત જ એના મા બાપને, શેખરના મા બાપને બોલાવી લઈએ, તમામ મિત્રોને બોલાવી લઈએ. 2 બેગ ભરીને હરખાતો શેખર એની પ્રિયાને મળવા, એની મોહબ્બતને મળવા, એના મિત્રોને મળવા જેવો તો એન્ટર થાય ઘરમાં કે આમ ફોટો જોવે કે ભાઈ આ કેમ ફોટા ઉપર હાર છે કાકા, કેમ હાર કાઢ નાખો. એટલે બધા વાત કરે કે શેખર તું હિંમત રાખ દોસ્ત, પ્રિયા હવે આપણી વચ્ચે નથી. તો કે શું મજાક કરો છો તમે બધા, આવી કેમ મજાક કરો છો? અરે કે ના ખરેખર કહું છે, પ્રિયા હવે આપણી વચ્ચે નથી. તારી સાથે વાત કરતા કરતા ત્રીજા દિવસે જ બરાબર એનું એક્સિડન્ટ થયું અને પ્રિયાને બ્રેન હેમરેજ થઈ ગયું. જો આ એનું ડેથ સર્ટિફિકેટ, આ એની શ્રદ્ધાંજલિના ફોટા. અમે બધા થોડા ખોટું બોલી અને આવી મજાક કરીએ તારી સાથે. શેખર માનવા તૈયાર ન થાય કે માથા તમે મારી યાર મજાક ન કરો, કારણ કે છેલ્લા 17 દિવસથી તો પ્રિયા મારી સાથે ફોનમાં વાત કરે છે. મોહબ્બતની ઊંચાઈ કયો, મોહબ્બતની પરાકાષ્ઠા કયો સાહેબ, છેલ્લા 17 દિવસથી પ્રિયા મારી સાથે વાત કરે. હા, આ કેવી રીતે પોસિબલ બને? આ કેમ શક્ય બને? આખા બધા મિત્રો બે ફરી 1 મિનિટ કે તું પ્રિયા વાત કરસ તો અત્યારે લગાડ ચાલ. અને સાહેબ છોકરાએ ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો, મોબાઈલ કાઢીને 1 મિનિટ તું સ્પીકર ફોનમાં વાત કર એટલે અમને ખબર પડે, અમે સાંભળીએ. અને જ્યારે છોકરાએ શેખરે ફોન લગાડ્યો, સ્પીકર ફોનમાં કીધું હાય પ્રિયા તું ક્યાં છો?
તું જલ્દી ઘરે આવ ને, મારે તારું કામ છે. ઓકે ભલે. કટ કર્યો ફોન, મૂકી દીધો. સાહેબ આમાં પ્રેમ ની કઈ વાત નથી. વોડાફોન એક એવું નેટવર્ક છે કે તમે ગુજરી જાઓ ને પછી તમારા પાત્ર સાથે તમે વાત કરી શકો. કેમ રહ્યું? બધી વાતો કઈ ગંભીર જ ના હોય યાર. બધી લવ સ્ટોરી ગંભીર થોડી હોય યાર. એડજસ્ટ કરો. એટલે છોકરા છોકરીઓને વિનંતી કરું છું કે મા બાપના સપનાઓ લઈને ભણવામાં ટાઈમ કાઢો, ફોનમાં વાતો કરવામાં ટાઈમ કાઢો. માં તો ગુજરી જાઓ પછી હારી કવરેજ છે ને હારો ફોન નહીં તો મરી જાઓ પછી કરી શકશો યાર. કારણ કે આજના છોકરાઓ ફેસબુકમાં 4 કલાક બેસે છે પણ બુકને ફેસ નથી કરતા. રાઈટ? આજના છોકરાઓ છોકરીઓ ફેસબુકમાં 4 કલાક બેસે છે પણ બુકને ફેસ નથી કરતા. ચાલો ગૂગલમાં બધું ગોઈતા કરે છે પણ એના મા બાપના સપના નથી મળતા ભલા માણસને ગૂગલમાં. ત્યારે સાહેબ યાદ કરાવી દો આ વાત.